કરવામાં આવ્યા છે, જેમાં આજે સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે, જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે। પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ અને નજીકના માનવામાં આવે છે। પરેશ પટેલ નવા શહેર પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે। પરેશ પટેલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે। પરેશ પટેલ ભૂતકાળમાં ચેમ્બર પ્રમુખ રહી ચૂક્યા છે। પરેશ પટેલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રહ્યા છે। પહેલાથી જ ભાજપના સુરત શહેરના પ્રમુખ તરીકે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા। સી.આર. પાટીલના ખાસ હોવાને કારણે જો વર્તમાન શહેર પ્રમુખ રિપીટ ન થાય તો પરેશ પટેલને જ પ્રમુખ બનાવવામાં આવશે, તે પ્રકારની અટકળો તેજ થઈ હતી। શહેર પ્રમુખ બનવા માટે ફરી એક વખત સી.આર. પાટીલના આશીર્વાદ ફળી ગયા છે। શહેર સંગઠન ઉપર સી.આર. પાટીલની પકડ યથાવત રહેશે। ભાજપની સંકલન બેઠકમાં પૂર્વ પ્રમુખ દ્વારા પરેશ પટેલના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી, ત્યારબાદ તેમને ટેકા સાથે સર્વસંમતિથી પ્રમુખ તરીકે વરણી કરી લેવામાં આવ્યા હતા। પૂર્વ પ્રમુખ નિરંજન જાજમેરિયા 4.5 વર્ષના કાર્યકાળની વાત કરતા ભાજપના કાર્યકર્તાઓએ જે પ્રકારે તેમને સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। વરણી સુરત શહેર ઘણું મોટું છે, સંગઠનની જવાબદારીઓ મોટી છે। આપણી સાથે અમારા પૂર્વ પ્રમુખ માનનીય નિરંજનભાઈ છેલ્લા 4.5 વર્ષથી સુરત સંગઠન સાચવી રહ્યા છે। એમનો અનુભવ અમારા સુરત શહેરના મંત્રીશ્રી, અમારા સુરત શહેરના કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને દરેકનો સંગઠનના મિત્રોના સહકારથી વધુ ઊંચાઈએ ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરમાં લઈ જઈશું એવી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। આભાર। કોર્પોરેશનની ચૂંટણીનો સમય છે, ફરી પાછા મળીશું। ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે મારામાં વિશ્વાસ રાખીને પ્રદેશ સંગઠને મને જે જવાબદારી આપી છે તે બદલ હું તેમનો આભારી છું। સુરત શહેરમાં કાર્યકર્તાઓની જે મહેનત છે તેના કારણે આજે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે। આજે કોંગ્રેસની એક પણ બેઠક કોર્પોરેશનમાં નથી। પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ જાજમેરા તેમને કરેલી કડક ઉઘરાણી માટે મિચ્છામી દુક્કડમ કરીને માફી માંગી છે, પરંતુ હું એડવાન્સમાં જ બધા જ કાર્યકર્તાઓને મિચ્છામી દુક્કડમ કહી દેવા માંગુ છું, કારણ કે કડક તો રહેવું જ પડશે અને પરિણામ તો જોઈશે જ। પરિણામ ત્યારે જ મળશે જ્યારે આપણે સૌ સંગઠિત રહેશું અને પક્ષ સંગઠિત રહેશે તો સુરત શહેરમાં દેશમાં ભાજપ મજબૂત બનશે।